નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ મૂર્તિ કલાકાર અને તેના દીકરા સાથે બનેલ સત્ય ઘટના। નાનકડું ગામ કુંભારપાર અહીંની ધરતી પર માટીમાં જીવવાનો રસ ઘૂંટાયેલો હતો। ગામની ધૂળિયાળી શેરીઓના છેડે આંબા અને પીપળાના વૃક્ષોની શીતળ છાયામાં રામજીભાઈ કલાકારની વર્કશોપ આવેલી હતી। આ માત્ર એક દુકાન નહોતી, પણ કલાનું એક જીવંત મંદિર હતું। સવારના સૂર્યના કિરણો જ્યારે આ વર્કશોપના કાચા નળિયા પર પડતા, ત્યારે ભીની માટીની સોડમ હવામાં પ્રસરી જતી, જાણે કોઈ અનામી સુગંધનું અત્તર। રામજીભાઈ, જેમની શ્વેત ભૂખરી દાઢી અને મહેનતથી ખરબચડી ગયેલી આંગળીઓમાં મૂર્તિઓ બોલાવવા લાગે તેવો જાદુ હતો। એમની નજર પથ્થરના નિષ્ણાત ટુકડામાં પણ દિવ્યતાના દર્શન કરી શકતી। પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો આ ધંધો માત્ર વ્યવસાય નહોતો, પણ એમનો ધર્મ હતો। આસપાસના 7-8 ગામડાના લોકો પોતાના ઘર કે મંદિર માટેની આસ્થાને મૂર્તિરૂપ પામવા રામજીભાઈનું નામ આદરપૂર્વક લેતા। રામજીભાઈના જીવનનો મંત્ર સરળ હતો, કળા વેચાય પણ આત્મા નહીં। તેઓ ઈમાનદારી અને ધર્મના પાયા પર ઊભા હતા। તેઓ માત્ર હકના જ રૂપિયા લેતા। ઘાટ ઘડતા ઘડતા અને જીવનના સંઘર્ષની માટી ગુંદતા રામજીભાઈએ પોતાના એકના એક દીકરા વિશાલને ભણાવ્યો। વિશાલ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો। ગામની સીમ વટાવીને તે ઊંચું શિક્ષણ લેવા મોટા શહેર ગયો। તેની મહેનત રંગ લાવી અને તે કમ્પ્યુટર એન્જિનિયર બન્યો, અને એ પણ યુનિવર્સિટીમાં ટોપર। એટલે તેને દેશ વિદેશની જાણીતી કંપનીઓમાંથી ઉચ્ચ પગારની નોકરીની તકો સાંપડી હતી। કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી લઈ વિશાલ જ્યારે ગામ પાછો આવ્યો, ત્યારે તેના ચહેરા પર ઉજ્જવળ ભવિષ્યની રોનક હતી, પણ રામજીભાઈના ચહેરા પર એક અકળ ઉદાસી છવાઈ ગઈ હતી। તેઓ મનોમન મૂંઝાતા હતા, બાપ દાદાની આ કળાને હવે કોણ સંભાળશે? ગામના લોકો પણ એ જ કહેતા, અને રામજીભાઈના હૃદયમાં એક ઊંડું દર્દ હતું, પરંતુ દીકરાની ખુશી તેમના માટે સર્વસ્વ હતી। વળી હવે તેની ઉંમર અને શરીર લાંબો સમય મૂર્તિ બનવાનું કામ કરી શકે તેમ નહોતું। મન ભારે હતું, છતાં તેમણે દુકાન અને વર્કશોપ વેચવાની તૈયારી પતાવી દીધી। તેમનું હૃદય મૂંઝાયેલું હતું, પણ તેમણે મૌન ધારણ કર્યું। એક દિવસ તેમણે એક ઘરાકને વર્કશોપ જોવા આવવાનું કહ્યું। તે રાત્રે રામજીભાઈને પૂરતી ઊંઘ ન આવી। આખી રાત એમની આંખો સામે હજારો મૂર્તિઓના ઘાટ, માટીની ભીની સુગંધ અને હથોડી છીણીના અવાજો તરવરતા રહ્યા। સવારે ઉઠીને તેમણે પત્નીને કહ્યું, દુકાન અને વર્કશોપની ચાવી આપ। પત્નીએ હળવેકથી જવાબ આપ્યો, એ તો વિશાલ લઈ ગયો છે। રામજીભાઈએ માત્ર હા કહી અને પગ ઉપાડ્યા વર્કશોપ તરફ। જ્યારે તેઓ વર્કશોપ પહોંચ્યા, ત્યારે ત્યાંનું દ્રશ્ય અણધાર્યું હતું। વિશાલે કેટલાક લોકોને બોલાવી રાખ્યા હતા, અને તેઓ વર્કશોપનું માપ લઈ રહ્યા હતા। રામજીભાઈના મનમાં એક વિચાર આવ્યો, કદાચ વેચવા માટે જ આ બધું કરાવી રહ્યો હશે। તેમના ચહેરા પર ફરી ઉદાસી છવાઈ ગઈ। તેમણે ચારે બાજુ નજર ફેરવી। જે વર્કશોપના એક ખૂણામાં તેમણે પોતાનું જીવન રેડ્યું હતું, તે હવે પરાયું થવા જઈ રહ્યું હતું। આ કલા પોતે પિતા પાસેથી કેવી રીતે શીખ્યા હતા તે યાદો તાજી થઈ ગઈ। ત્યાં જ એમનો દીકરો વિશાલ તેમની બાજુમાં આવીને ઊભો રહ્યો। પપ્પા, વિશાલે સ્મિત સાથે કહ્યું, આપણે આ વર્કશોપને મોડર્ન લુક આપીએ। રામજીભાઈના ભ્રમ તૂટ્યા। તેમણે પ્રશ્નાર્થ નજરે જોયું। વિશાળ આગળ બોલ્યો, તમે મને મૂર્તિની કળા શીખવાડો, અને હું મારા કમ્પ્યુટરના જ્ઞાનથી તેને વર્લ્ડ વાઇડ ફેમસ બનાવીશ। તમારી કળાને ઇન્ટરનેટ પર દેશ વિદેશમાં પહોંચાડીશ। રામજીભાઈના ચહેરા પર આશ્ચર્ય હતું। અરે, પણ તને આટલી સારી કંપનીમાં નોકરી મળે છે, તારો પગાર પણ સારો છે, તો પછી આ કામ શા માટે? વિશાલ હસીને જવાબ આપ્યો, પપ્પા, જ્યાં હું પોતે માલિક બની શકું છું એમ છું, ત્યાં નોકરી શા માટે કરું? આ તો આપણી વિરાસત છે। હું મારા જ્ઞાનનો ઉપયોગ આપણી આ કળામાં કરીશ, અને કલાકાર તરીકે આપણી ઓળખને
જીવંત રાખીશ. આ જવાબ સાંભળીને રામજીભાઈએ ઊંડો શ્વાસ લીધો. જાણે વર્ષોનો ભાર હળવો થઈ ગયો હોય. તેમને હોઠ પર એક સંતોષનું સ્મિત ફરક્યું. વિરાસત તૂટી નહોતી, પણ હવે તે નવા યુગના ઘાટમાં ઢળાઈ રહી હતી. કચ્છ મિત્રની પૂર્તિ જેડલના કોલમ ગગન વિહારમાં પ્રસિદ્ધ છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.